આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં પલ્સર બાઇક ચાલકે કાબુ ગુમાવતા મોપેડ અને અન્ય બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો. कैलाश रोड पर बनेली घटना में मोपेड चालक वृद्ध ने ईजा पहुंचता होस्पिटल में खसેડાયા. વલસાડના कैलाश रोड ઉપર વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે બાઇક અને એક મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી. વલસાડ कैलाश रोड ઉપર પલ્સર બાઇક નંબર GJ15BK2318 ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અન્ય એક બાઇક નંબર GJ15BE4392 અને મોપેડ નંબર GJ15BD9361 વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં મોપેડ ચાલક વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કપરાડાના માલગર ગામે એક મકાનમાં આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાક. પરિવારના માથે આપ તૂટી પડતા સહાય મળે તેવી આશા. કપરાડા તાલુકાના માલગર મોહુપાડા ફળિયા ખાતે રહેતા પિન્ટુભાઈ બાબુરાવભાઈ ગાલટનું ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા જ નજીકના ઘરોના લોકો દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ભર ઉનાળો હોય, તાપમાન વધુ હોવાથી આગમાં ઘરમાં મૂકેલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, જરૂરી ડોક્યુમેન્ટ, અનાજ, કપડાં, રોકડ રકમ સહિત બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાને પગલે પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું, ત્યારે પરિવારને સહાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દમણમાં રોડ ઉપર ડ્રેનેજના ઢાંકણા સમતલ કરાતા વાહન ચાલકોને રાહત નીવડશે. અગાઉ માર્ગો ઉપર ગટરના ઢાંકણા રસ્તાની સપાટી સાથે સમતલ ન હોવાથી વાહન ચાલકોને હાલાકી સર્જાતી હતી. દમણ શહેરમાં એરપોર્ટ રોડથી મસાલ ચોક અને સાગર પેટ્રોલ પંપથી સરકારી કોલેજ સુધીના માર્ગો પર લાંબા સમયથી અસમાન ગટરના ઢાંકણાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, જે સમસ્યાનો હવે વહીવટીતંત્ર દ્વારા અંત લાવવામાં આવ્યો છે. અગાઉ આ માર્ગ ઉપર ગટરના ઢાંકણા રસ્તાની સપાટી સાથે સમતલ ન હોવાથી રસ્તાની બહાર નીકળેલા ઢાંકણના ભાગોથી બચવા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને અચાનક વળાંક લેવાની ફરજ પડતી હતી. આ પરિસ્થિતિને કારણે પાછળ આવતા વાહનો સાથે અથડામણ થવાની અને ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત રહેતી હતી. સ્થાનિક રહેવાસીઓએ પણ આ જોખમી સમસ્યા અંગે અવારનવાર ચિંતા વ્યક્ત કરી હતી. લોકોની હાલાકીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં જ રસ્તા ઉપરના તમામ ગટરના ઢાંકણો ને રસ્તાની સપાટી સાથે બરાબર સમતલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સમારકામ બાદ હવે વાહન ચાલકો અચાનક કાપ માર્યા વિના કે વળાંક લીધા વિના સુરક્ષિત રીતે ઢાંકણ ઉપરથી પોતાનું વાહન ચલાવી શકશે. તંત્રના હકારાત્મક પગલાંથી માર્ગ ઉપરનો ટ્રાફિક વ્યવહાર વધુ સરળ બન્યો છે અને અકસ્માતોના જોખમમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. વલસાડના કોચવાડામાં નહેર વિભાગની બેદરકારીને લઈ ભર ઉનાળે લાખો લીટર પાણીનો વેડફાટ. નહેર બ્લોક થતા આખી રાત રસ્તા ઉપર અને આસપાસના ખેતરમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. વલસાડના કોચવાડમાં નહેર વિભાગની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો બગાડ જોવા મળ્યો હતો. આખી રાત લાખો લીટર પાણી ખેતરમાં ભરાયું હતું. કોચવાડ ખાતે નહેર બ્લોક થતા ઉનાળાની સિઝનમાં લાખો લીટર પાણી રસ્તા ઉપર વહ્યું હતું. લાખો લીટર પાણી રસ્તા ઉપર અને આસપાસના ખેતરોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ વ્યક્ત જોવા મળ્યો હતો. દમણમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નો પ્રારંભ.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા મંડળ સ્તરીય કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા પ્રદેશના પ્રત્યેક જિલ્લાઓમાં પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દમણ જિલ્લાના દાભેલ, ગેલવાડ અને સોમનાથ મંદિરના અભ્યાસ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત પટેલના નેતૃત્વમાં ડાભેલના પ્રિન્સ ગાર્ડન રિસોર્ટ ખાતે શરૂ થયેલા અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરે થયેલા વિકાસ કાર્યો તેમજ પાર્ટીના ઇતિહાસની જાણકારી આપતી વિશાળ પ્રદર્શની લગાવવામાં આવી હતી. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના પ્રદેશ મહામંત્રી જિગ્નેશ પટેલ, દમણ જિલ્લા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, મંડળના અધ્યક્ષો, કાર્ય સમિતિના સદસ્યો અને ચૂંટાયેલા પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી બાદ નવા પ્રમુખ તરીકે અશોક ગુપ્તાની વરણી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમના માટે માથાનો દુખાવો બનશે હોવાની ચર્ચા. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી બાદ નવા પ્રમુખ તરીકે અશોક ગુપ્તાની વરણી કરવામાં આવી હતી. ચૂંટણીમાં આવેલા પરિણામોમાં બંને પેનલોમાં 8 અને 7 વિજય બન્યા હતા. આજે એસોસિએશનની કચેરી ખાતે નવા પ્રમુખ માટે અશોક ગુપ્તા અને નરેશ બંથિયાએ દાવેદારી કરી હતી. જોકે અશોક ગુપ્તાને 9 અને નરેશ બંથિયાને 6 વોટ મળ્યા હતા. અશોક ગુપ્તા અગાઉ પણ પ્રમુખ રહી ચૂક્યા હતા. હવે ફરીવાર જ્યારે અશોક ગુપ્તા પ્રમુખ બન્યા છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એમના માટે માથાનો દુખાવો બનશે હોવાની ચર્ચા જોર પકડ્યું છે. पहले बात तो आप जो कह रहे हैं कि कुछ भी काम हुआ नहीं है, इससे मैं आपके साथ में नहीं हूँ. काम बहुत हुए हैं, थोड़ा रफ्तार आप कम बोलते हो. उसमें खाली एसोसिएशन का गलती नहीं है, मेंबरों को भी आगे आना पड़ेगा. जैसे कि आप एसजीएम एजीएम देखते होंगे तो उसमें कोई भी मेंबर पार्टिसिपेट नहीं करते, क्योंकि जब तक वो कंप्लेंट नहीं करेंगे या उनकी तकलीफ हमको मालूम नहीं पड़ेगी, हम कुछ नहीं करते. हमको जो समझ में आता है हम बहुत काम करते हैं उसके लिए. और लोगों को संगठन की ताकत ही आगे बढ़ाती है. हमारी अकेली ताकत कुछ आगे नहीं बढ़ेगी. संगठन साथ में चलेगा, लोग साथ में चलेंगे तो सरकार को भी समझ में आता है, गवर्नमेंट ऑफिसर को भी समझ आता है कि लोग साथ में. उनको लगता है कि खाली हम लोग खाली उनको आगे कंप्लेंट करते हैं. तो मेरा खाली लोगों से विनती है, मेंबरों से विनती है कि हमारे साथ में चले. हम उनके लिए सब कुछ करेंगे जो वो चाहते हैं. 200% का रहता है. हम लोग को काम नोटिफाइड एरिया और जेडीसी से कराना है. एसोसिएशन का काम वो नहीं है. एसोसिएशन का काम है कि डिसीजन लेना, जो गलत है उसको गलत बोलना, जो सही है उसको सही बोलना. यूआई का काम नहीं है कि वो रोड बनाए या कुछ भी काम करे. उसको काम नोटिफाइड एरिया में ऑफिसर हैं, काम करने वाले लोग हैं, उनमें उनसे ही कराएंगे हम काम. ये मेरा वादा है. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.